ખુખારમાં મેલડી ભૂલની માફી માંગી લ્યો તો કાંઈ પણ કરવાની જરૂર પડે નહીં તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જગતના બધા કદાચ ધાર્મિક ગુરુઓ ભક્તોના ઉપદેશ હોય છે, કોઈનું સારું ના થાય તો કઈ નહીં, પણ કોઈનું ખરાબ કરશો આ ઉપદેશ છે ને બધાએ આલ્યો છે અને હોભરે તમને તમે પાછા કોકના આલો છો તમે કોકને ખોટું કરતા હોય એ ના દેખાય, પણ દ્રષ્ટિ એવી જ છે મનુષ્યની. પણ ભલે જે હોય પણ આટલું ખાલી સંકલ્પ કરી લો કે ગમે તેવા દુઃખ આવતમાં તારામ કોઈ ખોમી નહીં, તારામ કોઈ સંદેહ નહીં, તારામ કોઈ શંકા નથી. મારી કુળદેવી જેમ છે એમ છે માં, ખોમી છે તો મારામ છે, ખોમી છે તો મારા કર્મોમ છે માં, તારો કોઈ દોષ. હવે તમે એક વસ્તુ વિચારો, આટલો નાનો બાળ હોય, જન્મ થાય તારે જ કદાચ બે આંખો ના હોય. જોવો છો ને તમે, કોઈ અંધ બાળક જન્મ્યું હોય નાનું શિશુ, તો એને જોજો તમે બે આંખો કે જન્મથી જ આનંદ દેખાતું નથી, તો એ કયા કર્મનું ફળ ભોગવે છે? એને આટલા દીકરાએ શું એવા જેવા કર્મ કરી લીધા હશે કે એના બે આંખો નહીં, કોઈને કાન નહીં સાંભળવા માટે, જીબાન નહીં બોલવા માટે, કોઈનો પગ નહીં, અપંગ છે, વિકલાંગ છે. જોજો ને સમાજમાં આવા છે ઘણી જગ્યાએ. તે એમણે શું એવા કર્મો કર્યા હશે? ના, એમનું કંઈક નું કંઈક જન્મો જન્મના એવા કર્મો હશે જ, એના ફળ સ્વરૂપ જ કદાચ આવી રીતે ભગવાને આ જન્મ આવો આલ્યો હોય. પણ એવા મનુષ્યની દયા કરી અને તમે જો કદાચ એના પાપી નહીં દોષથી જોવાનો કે આને આવા કર્મ કર્યા છે ભોગવશે, ના, તમે એની મદદરૂપ થાઓ અને એના માટે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, આવા દુખિયારાનું તમે ભલું કરજો, એમની સંભાળ રાખજો, તો ભગવાન મારો તમારી સંભાળ રાખે. આ શું ખોટું? એટલે અમુક તો પાસે કે એમના કર્મોનું ફળ છે, આપણે શું લે આલ્યા? એવું નહીં. એવા દુખિયારા હોય, એવા અનાથ હોય, એવા ગરીબ હોય, એવા વિકલાંગ હોય, એવા કોઈ વૃદ્ધ હોય, એમની સેવા તમારથી થાય એટલી ખાલી કર દો ને, થાય એટલી. કોઈને એક કપડું લઈ આલો ને, શર્ટ કે પેન્ટ, તમે જે લઈ આલો, એ કોઈને 10 રૂપિયાનું કદાચ કેરું ખવડાવો ને, એ કેરાનો એવો હિસાબ થાય, શી ખબર તમને? એક કેરું 10 રૂપિયાનું તમારું ચયું દુઃખ લઈને જતું રહે, ચયું પ્રારબ્ધ લઈને જતું રહે, શી ખબર પડે? પણ આ બધું કોઈ કરવું નથી, એટલે માણસ દુખી થાય છે. આ શું ખોટું? બધા માતાઓની કૃપા તો એ ફળી છે કે પોતા જો 10 રૂપિયા હોય પણ કોઈક માગવા હોય, ભૂખ લાગી હોય ને, તો 10 રૂપિયાના કેરા લઈને, સફરજન લઈને એના કવડાવી દે, લે મારું જે થવું એ થાય. મારા માટે જ મારો રોમ બેઠો છે, મારી મેરડી બેઠી. આનો વિશ્વાસ કહેવાય. લે તું અત્યારે લઈ જા જાહેર ને, તો હોદની ચિંતા એ તો મારો નાથ. કદાચ કોઈ એક કીડીને જો ભૂખે ના મરવા દેતો, કીડીથી લઈ હાથી ઊંધીનું ભરણ પોષણ કરતો હોય ભગવાન, તો અમારું સમ નહીં કરે. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખી અને જીવનમાં આવી શરૂઆત કરો. જો આ નડતરના વહેમ ઘૂસવા ને, એ કહો સત્ય વાત કહીશ, આ નડતરના વહેમ, અમુકનો વહેમ હોય છે. નડતર કઈ હોતું નથી. નડતર હમણાં વાત કરી, નડતું હોય પોતાના કર્મો જ, કરેલા ખોટા કર્મો, પાપ કર્મો, એ નડતર રૂપ થઈ તમને દેખાતું હોય, એટલે તમને દુખી થાવશો. એટલે શું કે કંઈક નડતર છે, કંઈક નડતર છે, કંઈક નડતર છે. એ નડતર તમે ચેક કરાવવા જાઓ છો ક્યાંય બી, બરોબર? કે ભુવાજી જોડે, કોઈ જ્યોતિષ જોડે, કોઈ મૌલવી જોડે, કોઈ તાંત્રિક જોડે, કઈ બી તમે કઈ પણ જીવનની સાંસારિક જીવનમાં જે તકલીફો પડે છે, જે પીડા થાય છે, કોઈ રોગથી પીડાતું હશે, કોઈ આર્થિક રીતે, કોઈ માનસિક રીતે, તો એ રોગનું, એ તકલીફ દૂર કરવા માટે, એ પીડાને મુક્ત થવા માટે આજના મનુષ્ય કોઈ પણ ભુવાજી જોડે, કોઈ પણ જ્યોતિષ જોડે, કોઈ પણ તાંત્રિક જોડે, કોઈ પણ મૌલવી જોડે એક જ હેતુથી જાય છે કે અમને જીવનમાં શું નડે છે. આ જ હેતુ ને? જોયા છો ને, જ્યોતિષ જોડ જાવ તો મારા હાથ જો, મારું 20 વર્ષ થઈ ગયા પણ સુખ જોયું નહીં. મને જોયા લો ને, જ્યોતિષ હાથ જો, ભાઈ 2027 માં તમને સુખ દેખાય છે, હા 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 હા, રાજી રાજી થઈ જાય. આ શું ખોટું? પણ એ જ્યોતિષ શાસ્ત્રો વિદ્યા સાચી હોય, ખોટી નહીં હોતી, સાચી જ હોય. પણ હાથ જોઈને બેહી રહેવાની એવી વસ્તુ નહીં.
હું માતા શું કહું છું, તમે કોઈ પણ જગ્યાએ જોવડાવવા જાવ છો, એ જોવડાવતા પહેલા તમે એ એક્સેપ્ટ કરો, એ સ્વીકાર કરો કે દુનિયાના નડતર એક બાજુ રહ્યા, પહેલામાં હું એ સ્વીકાર કરું છું આ જે બી દુઃખ આવ્યું છે મારા જીવનમાં એમાં મારા કર્મોનું ફળ છે. પહેલા તો હું તારી જોડે અને કોણની બૂટ માફી માંગુ છું, કોણની બૂટ ચાલુ છું. એટલે માં આટલું કરવાથી એ માં જે બી માં છે, જેવી દેવી શક્તિ, જે બી ભગવાન છે, કૃપા દ્રષ્ટિ નાખશે કે દીકરાએ એના કર્મોનું ફળ સ્વીકાર્યું કે માં આ જન્મનું નહીં, હું તો જન્મો જન્મનું માં મારા કર્મોનું ફળ હશે, હું તારી જોડે સ્વીકાર કરું છું. એટલે તરત માં પ્રસન્ન થાય જો દીકરાએ સ્વીકાર્યું છે. એ બીજા કોઈ દોષ નહીં આવતો. આજ માણસો કોઈ દુખી થતા હોય એટલે કોઈ વ્યક્તિને દોષ આલે, કોઈ વસ્તુનો દોષ આલે, કોઈ દેવનો દોષ આલે, કોઈ પિતૃઓનો દોષ આલે, કોઈ ઘરની શિકોતરનો દોષ આલે, કોઈ ભૂમિકાના દેવના દોષ આલે, કોઈ ફલાણા દેવના દોષ આલે. બરોબર છે એ નડતર, એવું નહીં કે નહીં હોતું હોય, પણ હું માતા એવું કહું છું કે એ નડતર રહી તે તમને દેખાતું હોય કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, કોઈ કરી નાખ્યું છે, ફલાણું જે માનસિક ચિંતનો થતા હોય રાતના દિવસ, હારું શું કરું, આટલું બધું કરું છું, છેક આઈને મારો કોમ પાછું પડે, છેક આઈને મારું કોમ પાછું પડે, તે છેક આઈને તમને વિવશ થાવ કે ક્યાંક જોવડાવવા જાઓ. હું માતા એવું કે કોઈ જગ્યાએ જોવડાવવાની જરૂર નહીં. એ તમારા કદાચ પ્રારબ્ધમાં લખ્યું હોય, છેક મહેનત કરી હોય, છેકથી પસાડે તમારું આ પ્રારબ્ધ. એમાં માતાજીનો કોઈ દોષ પણ સ્વીકાર કરો. ગોળા જંતર મંતરમાં મૂઠચોટ વિદ્યામાં પડશો નહીં. સલાહ છે મારી, કોઈ લીંબુના વારણ કારણ કરશો નહીં, કોઈ મૂળા જોડા બોધી અને કોઈ જાતની વિદ્યા, તાંત્રિક વિદ્યા, મૌલવીની વિદ્યા, કોઈ તાવીતો બાવીતો આ તે, કોઈ મંત્રેલા પાણી, કોઈ પણ જાતની વસ્તુ તમારી અંદર શરીરમાં પ્રવેશ કરાવશો નહીં. આવું મેરડી માતા બોલું છું, સલાહ આલું છું. ગોડાઓ જે જેની જોડે તમે જતા હોય એ સ્મશાનનું કદાચ રખ્યા લઈ અને રખ્યા તમારા ઘેર આલે કે લે આની કદાચ ઘેર જઈને તમારા તિજોરી મૂકી દેજો. એ સ્મશાનની રખ્યા તમારા ઘેર આવો તો સ્મશાનની જેટલી બી નેગેટિવ શક્તિઓ છે તમારા ઘરમાં વાસ થાય કે નહીં. તમારું ઘર મંદિર જેવું હોય, સ્વર્ગ જેવું હોય, સ્મશાન બનાવવાનું હોય. આ બધી વાતો કહો તો કોકને મારી વાતો નહીં ગમતી ભુવાઓને, પણ ભલે હું તમને સલાહ આલું છું, દુનિયાને કહેવા ના જાઉં, હું દુનિયાને બધી વસ્તુ બંધ કરાવવા જાઉં નહીં. હું તમે મને માનો છો એટલે હું તમને કહું છું કે આમાં ના પડશો. જે છે તમારી કુળદેવી છે, પૂજવા હોય તમારી પેઢીઓની માતાઓ પૂજો, પૂજવા હોય તો કદાચ સપને આવીને હું મેરડી કહી જો જા દીકરા તારી આ માતા આંખો બંધ કરીને સ્વીકાર કરી લેજો, હું બેઠી છું. પૂજવા હોય તો કદાચ મહારાજને, ગોગા મહારાજને પૂજો, ખોડિયાર માતાને પૂજો, જે તમારી માતા હોય એને પૂજો, પણ આ વિધિ વિધાનમાં ના પડશો, આ જંતર મંતરમાં ના પડશો. તમે જેવું કદાચ લખ્યું છે ભોગવવાનું એવું તમારે ભોગવવું જ પડે. હવે ભોગવવા માટે શું કરે, આ કર્મ હોય, કર્મને એક નિયમ હોય, સિદ્ધાંત હોય. એ સિદ્ધાંત શું કરે, કર્મ ડાયરેક્ટ આવે નડવા. કોઈ પણ વસ્તુ નિમિત્ત બનાવો, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો, કોઈ દેવને નિમિત્ત બનાવો, કોઈ ગ્રહો નિમિત્ત બનાવો. અમુક ગ્રહોના દોષ કાઢે, અમુકને જોજો એની પત્ની હોય, એનો ઘરવાળો એનો દારૂ પીને માર ઝૂડ કરતો હોય, એના માટે પ્રાર્થના કરતી હોય કે મારી મારો ઘરવાળો બહુ દારૂ પીવે, મને બહુ મારે છે, આ છે. બરોબર છે, પ્રાર્થના કરો. હું માતા એવું કહીશ કે તમારે પ્રાર્થના હોંભરી અને આજે નહીં કદાચ 2 મહિને 4 મહિને 6 મહિને તે મને થોડો સમય આલજો, એનો દારૂ ભૂલવાડ દઈશ. પણ એ પત્ની એમ કે મારો પતિ મને દોષ આલે, પણ ના, ખરેખર વાસ્તવિકતાથી કર્મના સિદ્ધાંતથી જોવા જાવ ને તો એ પતિ એને મારઝૂડ કરે છે, એનું કર્મ જ ગમે તેને મારઝૂડ કરાવે છે. આ શું ખોટું? પણ ભલે એક ભાવ, પ્રેમ ભાવથી રહો. અમુક વસ્તુ કદાચ જતું કરવાની ભાવના રાખો, હટ કોઈ વસ્તુની કરવી નહીં. આ બધા જીવનમાં કદાચ તમારો સ્વભાવ હશે ને તો આપેલું કે તમારું જીવન સુખમય લાગશે. દુઃખ તમે જાતે ઉભા કરો છો. 70% 80% દુઃખ તો એવા છે કે તમે હાથે કરીને અત્યારે જાતે ઉભે કરેલા છે. 20% કદાચ એનું કોઈ હશે કારણ, મુખ્ય કારણ 80% તો તમે જાતે જ પકડી રાખ્યું છે. આ મારું કયું કરવો જોઈએ, આ સંસાર એવો છે ને, મારું કયું ના કરતા તમારું કયું શું કરે. ભગવાન ખુદ ધરતી પર આયા હતા ને. કેટલી વાર વખત અવતાર લીધો ભગવાને, બરોબર? તો કૃષ્ણ ભગવાનનો અવતાર લીધો ભગવાને દ્વાપર યુગમાં. તો દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા કે નહીં?
ભગવાન જ હતા ને, અખિલ બ્રહ્માના નાયક નારાયણ, સૌથી પર બ્રહ્મ પરમાત્મા, જેનાથી સમસ્ત દેવી દેવતાઓ બધા ઉત્પન્ન થયા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એ પરમપિતા પરમેશ્વર કહેવાય. એ કૃષ્ણ ભગવાન ધરતી પર આયા હતા. તારે હોમે આ પાંડવોની હોમે કૌરવ હતા તો શું કહે છે કે આ તો છલ્લીઓ છે ને, આ તો માયાવી છે ને, કહેતા ને આવું, આ તો હારો જાદુગર છે એટલે આ બધી જાદુ વિદ્યા બતાવો. પણ બોલો સાક્ષાત ભગવાન હતા તો એમને દ્રષ્ટિ એવી નથી કે ઓળખી શક્યા. તો આ ધરતી પર ઘેર ઘેર માતાઓ છે પણ તમારી એવી દ્રષ્ટિ નહીં, તમને ઓળખ નહીં. પણ જો કદાચ મારા ધામમાં આવો છો ને તો મારા ભગવાનને એવું કહીશ કે મારા જેટલા ભાવિક ભક્તો જે મને દિલથી ચાહે છે, દિલથી માને છે ને, એ બધાને એવી દ્રષ્ટિ કરી આલજો કે એમને કણ કણમાં માં દેખાય, હર પશુ પક્ષીમાં માં દેખાય, બધી વસ્તુમાં માં દેખાય. તો તમારી આગળ કદાચ કોઈ કૂતરું કદાચ પૂંછડી હલાઈ અને ખાવા હાતર કદાચ આમ કાલાવાલા કરશે ને તો તમારું રુદિયું રહેવાશે નહીં. છેલ્લે પૈસા નહીં હોય દુકાન વાળા કે લાઈન ભાઈ તને 20 રૂપિયા કાલા હાલ દઈશ, પણ લાઈન બિસ્કીટ નાખી હાલવાનું. આ થાય છે કે નહીં અત્યારે? આ કૃપા છે. અને કરજો ખચાસતા ને એવું બેઠી જો હાલવા વાળી. એવી સેવામાં કદાચ એવા મૂંગા પ્રાણીઓની સેવા અને અબોલા જીવની સેવામાં કદાચ 5000 રૂપિયા કદાચ વાપરો ને તો દિલથી વાપરજો. કોઈ અફસોસ ના કરતા કે મેં વાપર્યું આટલું. માતાજી જોવો છે, ભગવાન જોવો છે. અને તમે એની પ્રસન્નતા માટે કરો, તમારા પૂન માટે નહીં. મારા પૂને નહીં જોતા. પણ માં જો તું કદાચ આવા અબોલા જીવને કદાચ ખવડાવવાથી તું રાજી થતી હોય ને તો માં તને રાજી કરવા માટે આ બધા જીવને હું ખવડાવીશ. તો 12 મહિને નિવેદ કરવાની જરૂર નહીં. હું એ મેલેડી છું. જેવું કે 12 મહિને નિવેદ આલવું પડે. હું માતા એવું કહું છું, આ તમે કરો તો 12 મહિનાનો જો હકનો કદાચ નિવેદ તમારી માતાએ કોઈક દાડ હક કરે મને મેલેડી નાઈને કહેજો. 12 મહિનાનો નિવેદનો કરાર તો એના માટે છે કે જે 12 મહિના બસ ફરજ એમની મોજમાં, અને 12 મહિને એક વખત તે કદાચ એ નિવેદનો દાડો આવે ને એટલે એક વખત તો ભેગા બેહીન કુટુંબ બેહીન માતાને નિવેદ આલે. એના માટે 12 મહિને નિવેદનો કરાર છે. જે ભક્તો છે એના માટે તો રોજ આઠમ અને રોજ પૂનમ છે. જે ભક્ત છે એના માટે તો રોજ આઠમ ને રોજ પૂનમ. આ શું ખોટું? આ જે 12 મહિના વાળા છે ને, અમે તો 12 મહિને આલીએ છીએ, એનું કામ નહીં હોય. જા તારી ચામુંડમાં નિવેદ કરે વાડી, હવે 12 મહિને આલિયા આઠમ ના દાડે એ કઈ આઠમ ચૂક્યા નહીં, પણ ભઠ્ઠી કે જાણે ચામુંડ માતાનો ઉપકાર કરતો હોય. હા શું ખોટું? આવડું મોટી મૂર્તિ લાયા, આવડું મોટું મંદિર બનાવેલું છે અમારા ચામુંડ માતાનું, એવું કે જો ભઠ્ઠી કહેતા હોય તો હું માતા એવું કે 12 મહિને જે આવતા હોય અને પછી 12 મહિના માતાજીને હોમું ના જોવું હોય તો એવાનું અહીં કામ. અહીં તો દર રવિવારે જેના ઘેર માતાઓ બેઠી હોય એને તે 5 રૂપિયાના ફૂલ ચડતા હોય એનું અહીં કામ છે. એક 10 રૂપિયાની ચુંદડી એની પર ચડતી હોય એનું કામ છે. શ્રીફળ ચડતું હોય કે નિવેદ ચડતું હોય કે પેડા ભોગ ધરાવાતું હોય, સવારમાં ઉઠીને ચા પીવડાવતા ભોણું ધરાવતા એનું અહીં કામ છે. કેટલા કરો છો? બધાય કરો છો ને? તમારા જીવનમાં બદલાવ થયો કે નહીં? સાચું ને? ખાલી મન સારું લગાડવા લઈને એમ તો આવી વાતો એટલે કરું છું કે આ બધાના અનુભવ છે. આ વસ્તુના નિરાશ ના થશો. બેઠી છું, ચિંતા ના કરશો. બેઠી છું હું, એવું કોઈ મારું મંદિર નહીં બને તોય ચાલશે, તમારા માટે બેઠી છું. આ શું ખોટું? જો વરસાદ તો આગાહી તો બધું બહુ હતું, પણ હવે ગુરુ પૂનમ આવતી હતી ને એટલે 3 દાડા આગો કાઢી દીધો. મૂળ સીઝન છે એટલે પડવાનો જ. બાકી સીઝનમાં રોકાય ના રોકાય? વિધાન બનાવેલું ભગવાને, એને કર્તવ્ય આલ્યું છે મેઘરાજાને કે તમારે સમયસર અનુસાર વરસાદ પાડવાનો. મેઘરાજનું કદાચ એ કર્તવ્ય હોય ને હું આડી થઉં તો એ મન મેઘરાજ એવું કે મેરડીમાં તમે તમારું કર્તવ્ય નિભાવો છો, મને મારું કર્તવ્ય નિભાવવા દો. આ શું ખોટું? એટલે એની જગ્યાએ બરોબર છે. પણ જો આ કર્તવ્ય એમનું નિભાવે છે, હું મારું નિભાવું છું. વરસાદ આવ્યો ના નહીં, પણ આજ ગુરુ પૂનમ આવી એટલે મેં મેઘરાજાને કીધું
કે આજ ગુરુ પૂનમ છે ને તો મારા ભક્તો મારા ગુરુ માતા તરીકે દર્શન કરવા આવશે, તો થોડું મને કર્તવ્ય નિભાવો તો 2-4 દાડા શાંતિ રાખો. આજુબાજુ વરસાદ ચડેલો પટેલ, પૂછી આવજો આજુબાજુ ગામડા. આ શું ચાલુ છે ને? હા, હવે યાદ કર્યા છે મેઘરાજ ને, એટલે હવે પડશે તરજો જો. પણ ભલે જો આ પ્રેમ છે, આ ભક્તિનો એક પ્રકાશ છે કે હું ચમત્કાર નહીં કરતી, આ બંધ થઈ જા. અને તમને એ જ શીખવાડું છે કે દીકરાઓ ભક્તિ કરો, ખાલી ભક્તિ, એમાં બધું જ આવી જશે. હું બેઠી છું આટલું જો 1000 વખત આટલું બોલતી હોય કે હું બેઠી છું, ચૂલ્યા ગભરાવું. મારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય જરૂરી નહીં કે આ ચૂંદડીના રૂપમાં આવીને જ પૂરું કરી જઈશ. મારું જે કર્તવ્ય બને છે, મારી જે ફરજ બને છે એ જરૂરી નથી કે હું મારા દીકરાના સ્વરૂપમાં કે આ ચૂંદડીના સ્વરૂપમાં આવી અને કર્તવ્ય નિભાઈ જઈશ. ના, હું ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવીને હું મેલડી કરી આલીશ. પણ નિમિત્ત બનાવવા વાળા વ્યક્તિની અંદર એટલું ખાસ ધ્યાન રાખજો કે કદાચ કોઈ વ્યક્તિ મારા નામથી ધૂણીને બોલે, મારા નામથી ધૂણીને કે હું ખુખાર મેલડી આવી, હું બહુચર મેલડી આવી, હું બારેજાવાળી માતા આવી, આવું ધૂણી બોલી અને તમને કોઈ ઉપદેશ આલે તેની વાતનો માનતા આયા હોય તો ભલે પ્રણામ છે, ભલે ભલે રામ રામ, કોઈ વાત ન માનવું નહીં તો પાછો આનો દુરુપયોગ થાય. આવું નિમિત્ત બનાવવાનું કહું તો કહું ખુખાર મેલડી આવી, એ માતાજી તો પહોંચી નતા વળતા એટલે હું આવી જઈ. ના, તો તારી જરૂર ના પડે ખુખાર મેલડી. ખુખાર મેલડી એટલી એવી સસ્તી ને નોની નહીં કે તારી જરૂર પડે. હા, પણ હું શું કહું છું, હમણાં મેં જે પહેલા શરૂઆતમાં વાત કરી કે નિમિત્ત બનાવીશ મતલબ મોબાઈલ છે, તો મોબાઈલમાં તે હારી કથાઓ, ભજનો બધું સાંભળવાનું મન થાય, ભક્તોના ચરિત્ર, ભક્તોની કથા, ભગવાનની કથા, લીલા, આ બધું જોવાનું મન થાય, બરોબર. અને એ ગ્રહણ કરાવવું વસ્તુ, એ ગ્રહણ એ કોઈ પણ વસ્તુને નિમિત્ત બનાવી, કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બનાવીને કરાવીશ, તમારથી થાય એટલું ગ્રહણ કરી લેજો. આજે ને 2 વર્ષ 5 વર્ષ પછી તમે મને ખબર તમને એવી પડશે કે રોમવારી મેલડી શું આલ્યું.